મિલનભાઈ તમારે ફોન કરી દીધું ઉપર જો કીધું અંતિમ સમય આવ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે એક વચન કે મારા એટલે કે કર્ણના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવા કે જે ધરતી ઉપર ક્યારેય કપટ ન થયું હોય, પાપ ન થયો હોય, અન્યાય ન થયો હોય, અનીતિ ન થઈ હોય, જે જમીન કુંવારી જમીન હોય એની ઉપર મારા અંતિમ સંસ્કાર કર્યો વચન કૃષ્ણ પાસે કર્ણએ લીધું. અને આપણા ઈષ્ટદેવ ભગવાન છે કૃષ્ણએ એવી ધરતી તરીકે સુરતને પસંદ કર્યું કે સુરત એવી ધરતી છે કે કપટ નથી, પાપ નથી, અનીતિ નથી, અન્યાય નથી. એટલે કર્ણના અંતિમ સંસ્કાર આયા સુરત થયા. ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ ધરતીને એવી ધરતી માની કે અહીંયા કપટ નહીં, પાપ નહીં, અનીતિ નહીં, દુરાચાર નહીં, એવી જમીન છે. પણ આ દુઃખ સાથે કેવું પડે કે આખા ગુજરાતના કપટ કરનારાઓ સુરતની અંદર રહેતા હોય. ગુજરાત આખાને લૂંટી લેવાના, ગુજરાતને બરબાદ કરનારા, ડ્રગ્સના દૂષણને ઢકેલનારા કંપની માણસા સુરતની અંદર મહેતા બની